અમુક મહાપુરુષો કે છે સપ્ત ઋષિઓ નથી, 8 મહાપુરુષો છે ને હવેથી નવું સંશોધન થયું, 9 મહાપુરુષો છે. હિમાલયના સિદ્ધાશ્રમની અંદર એક મહાપુરુષને સર્ચ કરીને વૈજ્ઞાનિક લોકોએ લાઈવ એમના દર્શન કર્યા અને લાઈવ દર્શન કર્યા પછી એમને વિવેકથી વંદનથી પૂછ્યું, આપ કબ સે હો? ત્યારે એને કીધું કે મેં રામાયણ પણ જોયું છે, મહાભારતનું યુદ્ધ પણ જોયું છે, કૃષ્ણને પણ જોયા છે અને રામચરિતની બધી લીલાઓ પણ જોઈ છે અને હજુ પણ કે હું છું. કેટલા યુગથી ને કેટલા વર્ષોથી ને કેટલા સમયથી એ વ્યક્તિ પ્રતિષ્ઠિત પ્રગટ થયેલી છે સાહેબ. બાકી ચોપડામાં તો 7 જણ છે જ. અસ્વસ્થામાં બલિવ્યાસ આજે પણ અસ્વસ્થામાં છે અને ગુરુ ગીતામાં તો લખ્યું છે કે જે પણ વ્યક્તિને સ્વપ્નમાં અસ્વસ્થામાંના દર્શન થાય એ વ્યક્તિને કોઈ પણ દિવસ પૂર્ણ જન્મ લેવો પડતો નથી. અને આજે પણ તમે જુઓ કે ભાઈ સાતપુડા પર્વતમાં અમુક સ્થાનમાં તમે જુઓ, આહવા ડાંગની આ બાજુ ને આહવા ડાંગની પેલી બાજુ, અડધું મહારાષ્ટ્ર અડધું ગુજરાત. એવું કહેવાય છે કે એ બધા પર્વતોમાં આજે પણ અસ્વસ્થતામાં એનકેન પ્રકારે જેને ખબર નથી, જેને ઓળખાણ નથી, જેને પરિચય નથી, એવા લોકોને આજે દર્શન આપે છે. અને એ એરિયામાં તમે સેવા કરવા જાઓ, એ આદિવાસી એરિયામાં તમે સેવા કરવા જાઓ ને, અમે તો બધું સેવાઓ કરવા જઈએ એટલે મને ખબર, ત્યાંના વડીલો અને ત્યાંના રહેનારા માણસ એમ કે વર્ષમાં એકવાર કોઈ જોગી આવે, એના માથા પર એટલી બધી માખો બનબનતી હોય અને માથામાં એટલી બધી લાહી બળતી હોય, આઈને અમને કે આની અંદર છાશ કે દહીં કે માખણ નાખી આપે. અને પુણ્યશાળી વ્યક્તિ, ભગવદ અનુગ્રહી વ્યક્તિ ભાઈ કેવળ રોજ મંદિરે જાય છે એ જ પુણ્યશાળી નથી. તમે અનુષ્ઠાન કરો છો, વ્રત કરો છો એ જ પુણ્યશાળી નથી. રોજ ભગવાનનું ભજન કરો છો એ જ પુણ્યશાળી નથી. કોઈક વાર પુણ્યશાળી વ્યક્તિ એ છે સાહેબ, ઘણીવાર મંદિરે નહીં જનારી વ્યક્તિ પણ ઘણીવાર ઘણી પુણ્યશાળી હોય છે. કોઈક વાર તો ભગવત જીવનમાં અમુક વ્યક્તિ છે ને ભલે ઘરમાંથી બહાર ના નીકળે પણ ઘરના એકાંતમાં બેસીને એવું ભગવાનનું ભજન કરે. કે છે ને ગંગા સતી, એકાંતે બેસીને પલકને આરાધે તો મારો બાલોજી પધારે ને મોલજી. એકાંતે બેસીને પાનબાઈ હરીને આરાધીએ રે, કરવું પડે ના બીજું કાંઈ રે, કરવું પડે ના બીજું કાંઈ રે. એવા મહાપુરુષો જગતમાં છે. વ્રજની અંદર ગિરિ પરિક્રમા કરતા કરતા, ગોવર્ધનની પરિક્રમા કરતા કરતા એક માતાજી એવા છે
જે માતાજી 24 કલાકમાં એક 10 જ મિનિટ બહાર આવે, એની પર્ણકુટીમાં બેસીને એવું સુંદર ભજન કરે, એવું સુંદર ભજન કરે છે. અને 10-15 મિનિટ પર્ણકુટીની બહાર આવીને જે પણ ભિક્ષા પ્રાપ્ત થાય એ ભિક્ષા લઈને અંદર વિયા જાય. વ્રજમાં એવા સંતો છે સાહેબ કે 7 દિવસે 1 દિવસ ભિક્ષા લેવા નીકળે અને ભિક્ષામાં માત્ર રોટલી જ લેવાની. પછી 7 દિવસની રોટલી લઈ અને પર્ણકુટીમાં જતા રહે, ભજન કુટીરમાં. બહુ ભૂખ લાગે ને, બહુ ભૂખ, તો રોટલીમાં પાણી નાખીને ખાઈ લે. અને આવા મહાપુરુષો આ જગતમાં ભજન કરે છે એટલે આપણે સુખી છે સાહેબ. એ અસ્વસ્થામાં એરિયામાં આવે અને કોઈની પણ ઝૂંપડી પાસે જાય અને જે હોય એને કે માં મુझे દર્દ હોતા હૈ, કોઈ છાસ નાખી આપે. અને જે અધિકારી હોય, પુણ્યશાળી હોય, એ તો અધિકારી ને પુણ્યશાળી હોય એ વ્યક્તિને ત્યાં કુદરતી એ જ્યારે જવાના હોય ત્યારે કુદરતી એના ઘરમાં માખણ પડ્યું હોય અને માખણ જ્યારે મસ્તકમાં નાખે ત્યારે એટલી બધી ઠંડક લાગે. કારણ કે એને પાંડવોના દીકરાનો અપરાધ કર્યો હતો ને ભગવાને જે શિખાછેદન કર્યું હતું ને, કારણ કોઈક વાર વરદાન યોગ્ય પણ છે અને કોઈક વાર વરદાન અયોગ્ય પણ છે. અસ્વસ્થતામાં ચિરંજીવ તો થયા, પણ ચિરંજીવ થયા પછી એક ભૂલ એવી કરી નાખી સાહેબ કે આખી જિંદગી આ મસ્તકની પીડા ભોગવવી પડે.